ભાગ બસ બસ. જય માતાજી મિત્રો, જય રામ. ઓફિસ સ્વાગત છે તમારું વાત નંબર નવો વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં રહીશો. તો મિત્રો, કાલ આપણે છોટું ભાઈનું સેટઅપ રિવ્યૂ કરી નાખ્યું છે. જેને વિડીયો ન જોયો હોય એ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તો જોઈ આવજો. અને એમાંથી આપણે સેટઅપ રિવ્યૂ કર્યા બાદ છોટુભાઈ આપણને 3 ગિફ્ટ આપેલા છે. તો એ આજના વિડીયોમાં તમને હું બતાવીશ કે કયા કયા 3 ગિફ્ટ આપેલા છે. એના પહેલાં આપણે જોઈ લઈ. જો આમાં જોડી થઈ ગઈ છે. આપણે ફાઇનલ જોડી આપણે કહેતા હતા કે મોરપીસ હારે થાય છે કે પછી અમેરિકન હારે થાય છે. તો એ આજ તમને બતાવી દઉં કે કીની હારે જોડી થઈ છે. એ પહેલાં આપણે અહીં ઘોડી રાખી દઈ અને ચડી જાય ઉપર. ઘડીક જો મિત્રો, ઘડીક આની અંદર બેવે છે સિરાજી, અને ઘડીક આ મુખ્ય ભેગું બેવે છે. અત્યારે લગી જો કે મિત્રો, આ તો મિત્રો કબૂતરી છે. તો ઘૂગે છે શું લેવા? ખબર હોય તો કોમેન્ટ કરો. તો છે તો કબૂતરી, પણ આની હારે ઘૂગે. કંઈક કારણ છે આનું કંઈ. અને આ મિત્રો ન રહે બરોબર. આ બેઠો ને આ એ ન રહે, એટલે નર જેવું લાગે છે, ઘૂગે છે. બાકી મને કબૂતરી લાગે છે, પણ ઘૂગે છે એટલે આપણે ચોક્કસ કહી ન હકી કે કબૂતરી છે, કબૂતરો છે. બેની જોડી થઈ ગઈ છે, બ્રીડિંગ થઈ ગયું છે. એટલે ઈંડા હવે 2-3 દિવસમાં મૂકી દીધી. આની હારે મુખ્ય હારે બ્રીડિંગ થયું છે. અને હવે આપણે આપણા સેટઅપ ઉપર હાલા જાય. અહીંયા તમને બતાવી બચ્ચા કેવડા થયા છે. પૂરીના બચ્ચા શું એક ઈંડું હતું એ બચ્ચું થયું છે કે નથી થયું એ આપણે જોઈ લઈ. મને લાગતું નથી, કારણ કે એક ઈંડું ફેલ થઈ ગયું તો એટલે બીજું ઈંડું ફેલ જ છે. આમાં એનો નર બેઠો છે, વારો કાઢી નાખીને. અને ભૂરી જો આમાં ઈંડું હતું એ એક ફેલ થઈ ગયું, એ આપણે નાખી દીધું હતું. અને બીજું ઈંડું અત્યારે હાલમાં મીક્યું છે ભૂરીએ. અત્યારે મિત્રો ભૂરીને આપણે જાજી એક રીતે હેરાન કરવા નથી. કદાચ એની હાટડા ન ઉછળતા હોય એટલા માટે આપણે પેલા આઈકણ ખંભે બેહારતા હતા. એ રીતનું આપણે ન કરવાનું. ઈંડામાં જ બેઠી હોય ને ત્યારે આપણે અહીં નહીં બેહારવાની. અત્યારે જો કે બારી બેઠી એટલે આપણે બેહારી ગઈ. અને મિત્રો આમાં આપણે જોઈ નાખી, બધા નથી થયા હજી. નામ છે ખારી થાય છે. અને આમાં મિત્રો બચ્ચા છે, પણ એ બચ્ચા કેવડા થયા છે ને એ આપણે હમણાં ઉપર ચડીને જોઈ લઈ. અત્યારે ભૂરી આગળ બેઠી છે, તો ભૂરીને આપણે પકડી લઈ. અહીંથી આવતી નથી હાથમાં, ઉડી ગઈ મિત્રો. ભૂરી અત્યારે બીવે છે. અત્યારે જાયજી થોડાક ચડી જાય ઉપર, બીજા કોઈ ઈંડા બીંડા મીકા હોય ને તો. અને આમાં જો આપણી કબૂતરી છે. અને આમાં મિત્રો આપણો લાલ કબૂતરો ક્યાંય ગયો? ક્યાંય દેખાતો છે નહીં. આવી રહ્યો આપણો લાલ. હું મેં કીધું બચ્ચું, મેં કીધું મારું ક્યાંય ગયું. અને આમાં મિત્રો થઈ ગયા કેવડા થયા છે ને આપણે બહાર કાઢીને જોઈ લઈ. અને પેલા રાખી દઈ ઘડીક આના ઉપર. અને હવે ટેટો તમને બતાવી દઈ. ટેટાનો કલર જો કે ધોરો આવશે, જોઈ લ્યો. પાણી પાયું છે અત્યારે કબૂતરે. આવું કંઈક ટેટો થઈ ગયો છે, જોઈ લો. હાથમાં આપણે બેવારી દઈ લ્યો. આવડો છે. કલર કેવો આવશે ને કોમેન્ટ કરી નાખજો. અહીંયા પાંખમાં ધોરો આવશે અને આ બ્લુ છે ચામડી, એટલે આના જેવો આવશે. એટલે એ રીતનું આમાં આવશે. આ નસલ કઈ આવે એ કાંઈ ખબર નથી. લેન્સ ને એ બધું ચેક કરવાનું છે. મોટું થાય પછી ચેક થાય. તો એને અહીં બેઠા છે, જોઈ લો. અત્યારે આપણે મેકી દઈ, જ્યાં હતું ને અહીંયા જ મેકી દઈ. એનું મિત્રો એક બચ્ચું રહ્યું ને એ મરી ગયું છે. કઈ રીત મર્યું નહીં કંઈ ખબર નથી. રોગ હતો કે પછી નબળું હતું બચ્ચું, કંઈ ખબર છે નહીં. એટલે બાઈસ આવતી એટલે મરી ગયું છે. જે અત્યારે સિરાજીને બી બેઠા છે. આ મોરપીસ ઉપર બેઠું છે, નીચે અત્યારે આવશે ને. એ એકલું જ રખડતું હોય છે. આ બચ્ચાવાળું પાછું આવી ગયું છે. મિત્રો છોટું ભાઈ હું આપ્યું છે ને ગિફ્ટમાં, એ તમને અત્યારે બતાવી દઉં. તો હું એકણ જો આપણે કલર કરેલા કબૂતર બે અહીંયા કણ બેઠા છે. અરે ચણે છે. એમ કે એ બેન એમ થાય કે અમે બે એક જેવા કબૂતર છે, એટલે અમારે બેન હારે રહેવાનું.
એ રીતના બે હે ને હારે રે હે. કલર કરેલો હે ને બેન પાંખમાં ને આ બધી એટલા માટે બે હારે જ રે. મિત્રો છોટું ભાઈ હું આપ્યું નહીં તમને હાલો બતાવી. જો એક તો આપણે જે કાલના વિડીયોમાં જે તમને બતાવ્યું ને કબૂતર ને બચ્ચા એમાંથી છે ને બે વસ્તુ આપ્યું છે અને એક બીજું વસ્તુ આપ્યું છે. એ તમને કાલના વિડીયોમાં જ કીધું હતું. જે વિડીયો અત્યાર સુધી ન જોયો હોય ને તો જોઈ આવજો, લિંક હું આપી દઈશ. જો અહીં કણે છે ને બેઠું છે આપણું કાળો કોયલો. જોઈ લ્યો મિત્રો, આ જે મોટું થાય છે ને એટલે થોડુંક ઓલું લાગશે. જોઈ લ્યો કેવું છે, ચેક કરી લ્યો. કાલ તમને બતાવ્યું હતું અને મૂકી દે અંદર. અને બીજું એક છે એ હમણાં તમને આગળ બતાવ્યું હતું તોય તમને હે ને બતાવી દઉં. જો આવડું આ રેડી બે મિત્રો હે ને કબૂતર હે ને એક નંબર હે. કલર જ્ઞાન ન જડે ને એવો કલર આપણી પાસે અત્યારે છે. કબૂતર જે બધા છે ને હાઈ ક્વોલિટીના આપણે છે ને અત્યારે ભેગા કર્યા છે. હાઈ ક્વોલિટી મતલબ જો તમને શરૂઆતથી બતાવી દઉં. એક તો જો આ કાળું છે, પગમાં ફૂલ મોજા છે, ચોટી છે. અને આને હતે કલર છે ને ધોરો છે અને થોડોક આછો ભૂરા જેવો છે, આછો ઓલો છે, ગ્રે કલર છે અને મોજા છે, ચોટી છે. એટલે છે ને એ હાઈ ક્વોલિટીમાં આવે છે. અને ઘૂઘો છે, ઘૂઘો આપણે છે ને કોક આગળ જ હોય છે એટલે એ થોડોક હાઈ ક્વોલિટીમાં આવે છે. બાકી તો મોરપી છે અને મુખી છે, સિરાજી છે, બીજું મોરપીક છે, ભૂરી છે. આપણે આ ભૂરીનું બસું છે. એનો કલર તમને ક્યાંય જોવા મળશે નહીં. હું આટલામાં ભાઈબંધને સેટઅપ છે પણ એટલામાં ક્યાંય છે ને આ ભૂરીના બચ્ચા જેવું છે ને ક્યાંય છે નહીં. જો અહીં કણ બેઠું ને આ એવું આ સરકલી જેવા તો જોકે હોય છે એવા તો આપણે કાંઈ છે નહીં. પેંગ્વિન જો આપણું અહીં છે જ રખડે છે જો રહ્યું. અને પેંગ્વિન કહેવાય નહીં પણ પેંગ્વિન જેવું મિત્રો લાગે છે. કઈ રીતના સિરાજી છે પણ લાગે જોઈ લો પેંગ્વિન જેવું. આપણે પેંગ્વિન આવે ને એના જેવું એક નંબર જોઈ લો છે. અને બીજું છે એ ફૂલ મોજાવાળું છે, કબૂતરી છે અને એક બસું છે. અને તો આટલા છે. અને આ બે હાઈ ક્વોલિટીના એક કાંઈ છે પૂરીની બી. પૂરી ઈંડા મેકાય એટલે હવે એના ડબ્બામાં જાય છે પૂરી. તો એને આપણે જવા દઈ અને આપણે છે ને હેઠા ઉતરી જાય કબૂતરને પાણી મેકવાનું છે. તો પાણી આપણે મેકી દઈ. ચાલો હેઠા ઉતરી જાય. આ બસું ફેલ થઈ ગયું છે પણ એને હવે બહાર નાખી દેવાનું છે. હાન સુધી રવા દઈ. જો કદાચ છે ને જો કે ફેલ જ છે. મને ડાઉટ થોડોક જાય છે કે ઓલું પાકી ગયું છે પણ પાક્યું નથી, ફેલ છે. એટલે એને છે ને બદલાવવું જોશે. આને આપણે પાણી અત્યારે બદલાવવું જોઈશે. અને હજી એક મિત્રો બે તમને સરપ્રાઈઝ ગિફ્ટ હતા એ તમને બતાવી દીધા છે. અને હજી એક એને સરપ્રાઈઝ છે પણ એ તમને બધાને ખબર પડી ગઈ છે શું છે. અને ન ખબર પડી હોય તો તમને અત્યારે હાલમાં બતાવી દઈ. અત્યારે પાણી આપણે છે ને કરી નાખીએ આવડું ખાલી. અને પાણી શું કામ ખાલી કરું કારણ કે આ ગરમ પાણી છે અને કબૂતરને ગરમ પાણી ન પીવડે હોય એટલા માટે આને છે ને ખાલી કરીને હમણાં ટાઢું પાણી આપણે છે ને મેકી દઈએ. અને પછી તમને છે ને ત્રીજું છે ને સરપ્રાઈઝ ગિફ્ટ બતાવી દઈ તમને. તો વ્લોગમાં બધા બન્યા રહીજો. પાણી પહેલાં મૂકી દઈ. મિત્રો છે ને આપણે લાવ્યા હતા છે ને છોટુભાઈને વાડીએથી જો આવડું આ બચ્યું જોઈ લો. આપણે કાલના વિડીયોમાં તમને છે ને બતાવ્યું હતું ને જે ટ્રેનિંગ કરતા હતા આપણે આ છોટુભાઈ આગળથી લાવેલા છે. 2 મહિના પહેલાં એની પાસે હતું, 2 મહિનાથી સાચવે છે અને એવું ટ્રેનિંગ કર્યું છે. અને હવે મિત્રો છે ને આપણે એને રોકીની જેમ ટ્રેન કરવાનું છે. રોકી કઈ રીતનો ટ્રેન હતો એ રીતનું રોકીમાં જેટલા ગુણ હતા એ બધા આમાં નાખવાના છે. બંને રોકી જેવો બનાવવાનો છે, ટ્રાય કરવાની છે. રોકીને જે કોઈ ભાઈએ ન જોયો એ જૂના વિડીયો જોઈ આવજો. એવો છે ને રોકી બનાવવાનો છે. અને આનો કલર તો જો કે રોકી જેવો છે નહીં એટલે કલર તો આપણે નહીં બનાવી શકી. પણ એનો ઓમ બીજી રીતનો કલર છે ને સારો છે. જો અહીં કણે છે ને અહીં કણે થોડુંક ઝબકાય એવું કંઈક છે. અને અહીંયા માથામાં ચોટી છે અને કલર કાળો ને ગ્રે બ્લેક ગ્રે છે એવો કંઈક છે. એટલે એને છે ને અત્યારે આપણે લઈ જવાનું છે વાડીએ ટ્રેનિંગ દેવા માટે. તો વ્લોગમાં બધા છે ને બન્યા રહી ગયો. અને આ બધાને આપણે છે ને અહીંયા જ રાખવાના છે.
હાંજકના આપણે ઉડાડવા હશે તો ઉડાડશું. જો કે હવે બધા દાદા ઉડે એવા છે નહીં. આ એકય ન ઉડે, ઓલા ઉડશે. કેદુના મિત્રો 5-6 દિવસથી આપણે હેને એકય કબૂતરને હેને એ ઉડાડ્યા છે જ નહીં. આપણે હેને એવું લાગશે તો ઉડાડશું ને કાલના વિડીયોમાં હેને ઉડાડશું. આજ તડકો હેને મિત્રો થોડોક ઝાઝો છે એટલા માટે ઉડાડવા નથી. આ બચ્ચાને આપણે લઈ લઈ. અત્યારે તડકો છે એટલે તડકાનું તો આપણે નહીં ઉડાડીએ. અને વાડીએ આપણે જવાનું છે તો અહીંયા પણ આપણે વાડીએ જઈને ઉડાડશું કબૂતરને. ટાઢો પોર થાય પછી બચ્ચું તમને હમણાં બતાવું હમણાં વાડીએ જઈને. તો હાલો હાલ્યા જાય આપણે વાડીએ. મિત્રો આપણા ટાઈગરને લઈને વ્યાયા છીએ આપણા વાડીએ. અને અત્યાર સુધી મિત્રો હું એને ઉડાડતો હતો અને જો નવરાયો છે અત્યારે. જોઈ લ્યો કેમ કરે છે મિત્રો. આને હે ને એક દિવસમાં હે ને મિત્રો રોકી જેટલી હે ને ખબર પડવા માંડી છે. હું આ પિંજરું આ લાવ્યો ને એ પિંજરામાંથી મેં બારો કાઢ્યો. બારો કાઢી અને ખંભે બેહાર્યો ને ત્યાં પાણી હાલતું. પાણી પીવા ઉતરો બરાબર. તે પી ન એકો ધૂળ હતી એટલે મેં ખોબો રાખ્યો. પછી એમાં જાણે પાણી પીધું. પછી હું આમ આટલે હાલતો થઈ ગયો. અહીંથી એટલે પાણી પીતો હતો ને હું આટલે વી આવ્યો. પછી મેં એક અવાજ માર્યો ને હાલ મેં કીધી હાલ ટાઈગર. તરત મિત્રો વી આવ્યો. અને હેને કાલે હે ને એ હેઠો બેતો હતો. આ મૂડીને આવે ને એટલે આ સાહેબ હેઠો બે જાય. અને અત્યારે હે ને હું હાથ રાખું ને એટલે ડાયરેક્ટ હે ને મિત્રો હાથ ઉપર જ હે ને ડાયરેક્ટ બેવે છે. એટલે એક દિવસમાં આપણે હે ને એટલો ટ્રેન કરી નાખ્યો છે. છોટું ભાઈ વિડીયો જોતા હોય તો જોઈ લીજો. તમારા હે ને બચ્ચાને આપણે એ રીતનું ટ્રેન કર્યું છે એક જ દિવસમાં. તો હજી તો આપણે મહિનો ટ્રેનિંગ કરશું એટલે રોકી જેટલું થઈ જાય છે ટ્રેનિંગ. હજી આપણે ઉડાડવા જવાનો છે આમ રસ્તે. અત્યારે હું અહીં હે ને નાની મોટી ટ્રેનિંગ આપતો હતો. એટલે અત્યારે આપણે હવે આને ખવડાવી દઈ એટલે એ આપણને હે ને આપણી હારે રહે. એને એમ ન થવું જોઈએ કે આ ખાલી હારે રાખે છે, ખવડાવતો નથી, પીવડાવતો નથી. આપણે એને ખવડાવ્યા રાખવાનું, પીવડાવ્યા રાખવાનું, બધું કર્યા રાખવાનું. જોઈ લો છે ટાઈગર હો ભાઈ. મિત્રો આનું નામ છે ને ટાઈગર બોલાવે ને એટલે સાંભળી જાય છે. એટલે આનું ટાઈગર નામ રખાય કે જો કે ટાઈગર જ રાખવું છે. કારણ કે ટાઈગર રાખવું ને તો જ સાંભળે છે. અને એક તો સપટી મારું ને ત્યારે એક સામું જોવે. અને ક્યારેક રોકી ઘોડા આંકણે ખંભે આમ કરીને એટલે વી આવે છે. એટલે ટાઈગર જ નામ રાખવું છે. નામ આપણે ફેરવવાનું થતું નથી. નામ અહીં છોટુભાઈ અસલ મસ્તીનું રાખ્યું છે. તો થેન્ક યુ છોટુભાઈ કબૂતર દેવા માટે અને નામ રાખવા માટે અને આટલું મોટું કરવા માટે. અને હવે જવાબદારી છે મારી આને ઉછારવા માટે અને ફૂલ ટ્રેનિંગ આપવા માટે. તો 10 દિવસ કે 20 દિવસ પછી તમારું બચ્ચું જોઈજો. ફૂલ ટ્રેનિંગ કરીને આપી દેવાનું છે. એટલે આપવાનું નથી, આપણે રાખવાનું છે. તો આપણે હે ને ઘડીક આને બેહવા દઈએ પછી આમ ટ્રેનિંગ આપવા જઈશું. ફરી વાર મેં ઉડાડ્યો હતો ત્યાં અજખાલ હે ને હેઠો બેઠો છે. અને પાછો આને હે ને નીચે મૂકી અને હવે જોઈએ આપણે ઉપર બેવે છે કે નથી બેતો. તો ઘડીક આને હે ને આકણે એક્ઝામ્પલ માટે અહીંયા આપણે આને મૂકી દઈ. અને હવે આપણે હે ને હાલ ટાઈગર. હવે મિત્રો આવે જોઈ લ્યો. આટલો ટ્રેન આપણે કરી નાખ્યો હે. તો પછી તો આમાં બીજું આપણે શું જોઈએ. આટલો ટ્રેન થઈ જાય એટલે હે ને આપણે હાલે 2 મહિનાનો હે જે ખાવા શીખવો નથી. આપણે રોકી 3 મહિનાનો થયો તો ને ત્યારે ઉડવા ને બધી રીતના શીખો તો હોંડા વાયન બધે. અને આ ખાલી મિત્રો આપણે ટ્રેનિંગ દીધા એના 2 દી થયા છે ફૂલ ટ્રેનિંગ. આને કહેવાય મિત્રો ફૂલ ટ્રેનિંગ. તમે ઘડીક થઈને ટ્રેનિંગ આપો ને એને ફૂલ ટ્રેનિંગ કહેવાય. પણ ટ્રેનિંગ થવું જોઈએ તો ટ્રેનિંગ કહેવાય. બાકી પહેલાં મને નથી ખબર ત્યારે મારે 3 મહિનાની એ રીતનું ટ્રેન થતું હતું. અને અત્યારે ઘડીકમાં કરી નાખું. અને અમુક ભાઈ એને કોમેન્ટ કરે ભાઈ અમને હે ને બચ્ચું ટ્રેન કરી આપો. પણ મિત્રો એ લોકોને હું ખાલી એટલું જ કહીશ કે આ હે ને એમનામ નથી થતું. આની માટે હે ને બહુ ટાઈમ દેવો પડે, ધ્યાન રાખવી પડે અને લગાવ કરવો પડે ત્યારે આ હે ને મિત્રો ટ્રેન થાય છે. બાકી એમનામ ટ્રેન ન થાય. તમે ડાયરેક્ટ કહી દો ભાઈ મને ટ્રેન કરી દીજો પછી મારું એવાયું જ રહે. મને આની બધી હરકતની ખબર હોય કે ભાઈ આ આમ કરે એટલે આવે ને આમ કરે એટલે ન આવે. એટલે આની હરકતની બધી મને ખબર હોય. પછી હું તમને ટ્રેન કરીને દઉં તો પછી તમારી હાથમાં પછી કાબૂમાં રહે નહીં. તો પછી વળી તમે એમ કહો ભાઈ તે ટ્રેન કરીને આપ્યો. એટલે આપણે એને ટ્રેન કરતા નથી. પણ આપણે સાચવવા માટે જો આ વિશાલભાઈનું હતું
પણ મને શોખ હતો ને રોકીની યાદ બહુ આવતી હતી ને એટલે હું હે ને આ એની પાસે લઈ લીધું છે. આપણે જોઈ લ્યો. તમારા પાસે કોઈ આગળ હોય તો કોમેન્ટ કરજો અને તમારે કેટલા મહિના થયા ટ્રેનિંગ કરવામાં તો એ કોમેન્ટ કરજો બધાય. મારે તો આને ઓમ ગણે તો 2 દી થયા છે. છોટુભાઈને એને ટ્રેનિંગ કર્યું છે થોડુંક, પણ એ તો બિચારા વિડીયો મેક્યા નહીં એટલે એ તો આપણને બતાવી ન કે ભાઈ અમે ટ્રેન આ રીતે કર્યું છે. મેં તો 2 દિવસથી ટ્રેન કરવું એટલે 2 દિવસનું બતાવ્યું છે. જોયું તો આપણે છે ને હવે આમ લઈને જઈશું આમ પટમાં એકાદ વાર આઈકણ ઉડાડશું, ટ્રેનિંગ આપશું. અત્યારે આ સાહેબને જો અહીંયા કર્યા છે અને હું જોઈશ અહીંયા જોઉં છું કે આવે છે કે નથી આવતું. ઘડીક આપણે છે ને આમ આગળ હેલા જાય, આગળ આપણે હેલા જાય બોલાવું થાય એટલું ખાલી ટ્રેન થયું જાજુ નથી થયું. મને ઘડીક થઈને આમ ઉડાડવાની મજા આવે સમજો. ઘડીક હું અહીંયા ઉડાડું, ઘડીક અહીંયા ઉડાડું અને એ પાછું ઓલા પિંજરામાં મિત્રો છે ને રહેતું નહીં અને એકલું હોય કારણ મેગીને આવું તો એ મારા છે ને મિત્રો પાછું બી આવે છે એટલું એવાયું કર્યું છે. હાઈટ તો જો કેમ કરે મિત્રો. હવે આપણે એને ઉડાડવા જાય છે રોકીને, એટલે રોકી ક્યાં આપણે ટાઈગરને આમ હોન્ડા વાય ઉડાડવા જાય છે. એના પહેલાં મેં કીધું છે ને આઈકણે મેકી દઉં અને પછી જોઉં છું કે વાંઈ આવે છે કે નથી આવતો. તો આપણે છે ને આજકાલ બોલાવશું નહીં, એમનામ છે ને હાલતા થઈ જઈશું, જોઈશું આપણે આવે છે કે ના આવતો. જોઈ ભાઈ ટાઈગર ટાઈગર બસ પાછો વી આવ્યો હે. હવે આપણે હજી આમ આગળ હાલા જઈએ, જોઈએ આપણે દેવે છે કે નથી દેવતો. ટાઈગર ટાઈગર મિત્રો એ કંટ્રોલ છે ને કરી એક તો છે નહીં, એટલે જે નાનો છે એટલે પવન બહુ આવે ને એટલે કંટ્રોલ નથી થતું રોકી જેટલું. તો આપણે છે ને એને આપી છે. હવે મોટા વાય ઉડાડવાનું છે. હવે જો અહીંયા આગળ બેઠો છે, પાછો આવે છે કે આવતો જોઈએ આપણે. ટાઈગર હાલ ટાઈગર 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 ના આવ્યો હાલે બસ. ને ઓલો લેન્ડિંગ કરતા જે બરોબર આવડતું નથી. હાલે આવી હાલ 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 હાલે 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 હું જાઉં હાલે હાલ 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 હાલ. હમણાં મિત્રો અસલ છે ને આવતો તો હાથમાં, અત્યારે ખબર નહીં હું થઈ ગયું. જોઈએ આપણે અહીંયા ટ્રેનિંગ છે એમાં બધું થાય એવું કાંઈ ન હોય. હમણાં આપણે હોન્ડા વાય ઉડાડવાનો છે, ઉડશે કે નહીં ઉડે આપણે ટ્રાય મારી છીએ આપણે ફૂલ ખબર નથી ઉડશે કે નહીં ઉડે. ભલે ટાઈગર અને હું પકડી લઈને જવા દઈ, પણ હું પકડીશ નહીં. હું જ્યાં લગે હાથમાં નહીં બેન ત્યાં લગે હું લેવાનો નથી. હાલ 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 જ્યાં લગી મિત્રો એ હાથમાં નહીં બેન ત્યાં લગે હું લેવાનું નથી. હાલ ટાઈગર 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 થોડોક આખું જવું પડશે પછી છે ને એને ખબર પડશે કે જાય. ટાઈગર આવે છે મિત્રો લગભગ, ના નથી આવતો, ટીટોળી હતી. હાલ બસ બસ એમ આવી ગયો ને. ખબર તો હતી જ્યાં લગે હું ન કરે છે ને જ્યાં લગે હાથમાં ન બેહો ને ત્યાં લગે હું છે ને એમના મેઠો રખડવા દે હોન્ડા લઈને હું હાલતો થઈ જાય. પણ મને ખબર હોય, વિશ્વાસ હોય કે છે ને આવી જ જાય. આપણો ટ્રેન કરતા હોય ને એટલે આપણને ખબર હોય કે કબૂતર આ રીતનું થશે અને કબૂતરની એમ કે આ મારો માલિક છે ને આ રીતનું ઉડાડશે. એટલે બેને વિશ્વાસ હોય એટલે હાર્ડ મેચ થઈ જાય એટલે છે ને આવું થાય છે ટ્રેનિંગ કરવામાં. છે ને એવું હોય ફૂલ માહિતી આના જે સિગરેટ આવે, સિગરેટ એટલે આની અમુક વાતું આવે એ બધાને ખબર ન હોય, ટ્રેનિંગ કરતા હોય ને એને ખ્યાલ ન હોય, પણ એ બધું જોવું પડે. આમાં કેટલું 3-4 વસ્તુ એવું આવે કે જેને ખબર પડે ને એને જ પડે ટ્રેનિંગ કબૂતરમાં તો. એટલે એ અમુક 4-5 વસ્તુ છે. તો
તમે ટ્રેન કરતા હોય તો તમને જાણ હોય તો કોમેન્ટ કરજો. બાકી તમારે કોઈને જાણવી હોય વસ્તુ તો કોમેન્ટ કરી નાખજો, તો આપણે જણાવી દેવું. હવે આમ હાલા છે મિત્રો, અને આમ જઈને એને ઉડાડશું આપણે બાઇકમાં હે કબૂતરને. તો ચાલો.